આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું કેવિન સોની. કચ્છ મિત્રના પહેલા પાને સમાચાર છે. ભારત માત્ર પાકિસ્તાન નહીં, 3 શત્રુ સામે લડ્યું. ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફે કહ્યું, ઓપરેશન સિંદૂર વખતે ચીન અને તુર્કી પણ પાકિસ્તાન સાથે હતા. ભારતે હવાઈ સંરક્ષણ પ્રણાલી વધુ મજબૂત બનાવવી પડશે. કચ્છ મિત્રના પહેલા પાને બીજા એક સમાચાર છે. ભ્રષ્ટાચાર મુદ્દે કોઈને છોડ્યા નથી. નવા સરપંચ સભ્યોના સમારોહમાં મુખ્યમંત્રીની ટકોર. કેન્દ્રીય મંત્રી પાટીલની ઉપસ્થિતિ. ગામોમાં સ્વચ્છતા માટે સહાય વધારાઈ. કચ્છ મિત્રના છેલ્લા પાને સહતસવીર અહેવાલ છે. કચ્છના 8 તાલુકામાં મેઘમલ્હાર. નખત્રાણા પંથકમાં અનરાધાર. ભુજ, રાપર, માંડવી 1 ઇંચ. મુન્દ્રામાં રાત્રિ દરમિયાન વધુ 1.5 ઇંચ. ખેતી માટે કાચા સોના સીમ મહેર. હજુ 2 દિવસ મધ્યમ ભારેની આગાહી. હું મનોજ સોની. દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે કે આજથી હાઈકોર્ટ દર પહેલા અને ત્રીજા શનિવારે ચાલુ રહેશે. 10 વર્ષ જૂના કેસો પર સુનાવણી હાથ ધરાશે. ઓક્ટોબર સુધી જૂના કેસ ચાલશે. આજે 9 ખંડપીઠ, 3 સિંગલ જજ, 500 અપીલ સાંભળશે. વધુ એક સમાચાર જોઈએ તો કેનેડાની વર્ક પરમિટના નામે વિઝા કંપનીની યુવક સાથે 22 લાખની ઠગાઈ. મણિનગરનો યુવક ભોગ બન્યો. તપાસ કરી તો વિઝા ઓફિસ બંધ હતી. બ્લુ સ્કાય વિઝા એન્ડ ઇમિગ્રેશનના માલિક સામે પોલીસ ફરિયાદ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજ પર સમાચાર છપાયા છે કે ખનીજ ચોરી પર એલસીબીની તવાઈ. 1 માસમાં 26.89 લાખનો દંડ કરાવ્યો. જૂન મહિનામાં વિવિધ ગુનાના આરોપીઓ સામે કડક કાર્યવાહી. ગૌવંશ કતલખાનું, ચાંદીના ઘરેણા પકડ્યા. અસામાજિકો સામે ગેંગનો ગુનો. હું પાયલ અંતાણી. ગુજરાત સમાચારના પ્રથમ પાને સમાચાર છે. ભારતવંશીઓએ દેવોની વેશભૂષામાં પ્રધાનમંત્રી શ્રી મોદીનું સ્વાગત કર્યું. પીએમ શ્રી મોદીને ત્રિનિદાદ ટોબેગોનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત. પ્રધાનમંત્રી શ્રી મોદીનું ત્રિનિદાદ ટોબેગોના ભારતવંશીઓએ ઓસીઆઈ કાર્ડ આપવા વચન. પીએમ કમલાને બિહારના પુત્રી ગણાવ્યા. ગુજરાત સમાચારના વધુ એક સમાચાર છે. હિમાચલમાં 1000 કરોડનું નુકસાન. 14 બ્રિજ ધરાશાયી. હિમાચલ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તારાજી. મૃત્યુઆંક 70 ને પાર. 40 ગુમ. વારાણસીમાં મણિકર્ણિકા સહિતના સ્મશાન ઘાટ ડૂબી જતા મૃતદેહોના અંતિમ સંસ્કાર ઘાટના છત પર કરવાની ફરજ પડી. ગુજરાત સમાચારના અન્ય એક સમાચાર છે. કચ્છના રણ વિસ્તાર તરીકે ઓળખાતા જામકુનરિયામાં ધોરણ 11ની મંજૂરી આપો. 30 દીકરીઓ ઉચ્ચ શિક્ષણથી વંચિત. ગામથી 21 કિલોમીટર દૂર આવેલા ખાવડા ગામે અભ્યાસની સગવડ છે, પરંતુ ત્યાં જવા માટે કોઈ સરકારી વાહનની સુવિધા નથી. હું નિમિષા શાહ. સંદેશના અંદરના પાને સમાચાર છે. નલિયાની હોસ્પિટલમાં કાયમી તબીબના અભાવે દર્દીઓ પરેશાન. અબડાસા તાલુકામાં અપૂરતી અને કથળતી આરોગ્ય સેવાના પગલે લોકોમાં નારાજગી. હોસ્પિટલમાં દૈનિક 150 જેટલા દર્દીઓ આવે છે, પણ તબીબ ન હોવાથી ખાનગી હોસ્પિટલમાં ખર્ચાળ સારવાર લેવા મજબૂર. સંદેશના અંદરના પાને વધુ એક સમાચારમાં ભુજથી અમદાવાદ જતી નમો એક્સપ્રેસનું આદિપુરમાં સ્ટોપ આપવાની માંગ કરાઈ. રેલવે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી લાગણી. ઘર આંગણેથી ટ્રેન પસાર થતી હોવા છતાં આદિપુરના લોકોને ગાંધીધામનો ધક્કો.
સંદેશના અંદરના પાને વધુ એક સમાચાર. કચ્છ જિલ્લામાં 62,000થી વધુ ખેડૂતે ફાર્મર રજિસ્ટ્રી કરાવી નથી. અત્યાર સુધીમાં 1.68 લાખ પૈકી 1.5 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી. તારીખ 10 જુલાઈ સુધી નોંધણી નહીં થાય તો પીએમ કિસાનના હપ્તો નહીં મળે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર હેવર